જામનગરમાં 12મા ધોરણની એક છાત્રાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આ સગીરા જામનગરમાં બોર્ડ પરીક્ષાઓ આપવા આવતી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે। આ સગીરા જામનગરના એસટી ડેપો પર ભરત ગોવિંદભાઈ બામરોટિયા નામના શખ્સને મળી હતી। ત્યારબાદ આ શખ્સ સગીરાને કાળા કાચવાળી કારમાં એક બ્રિજ નીચે લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું એવી ફરિયાદ આ સગીરાએ નોંધાવી છે। આ સગીરાને ગળાના ભાગે ઈજાઓ થઈ હોય એવા નિશાન હોવાનું તેના પરિવારજનોએ કહ્યું છે। શહેરના સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ભરત બામરોટિયા નામના આ શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે। ભરત નામનો આ શખ્સ જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રહે છે। આ શખ્સે એક મહિલા પોલીસ કર્મી સાથે મૈત્રી કરાર કરેલો છે। એવી પણ ચર્ચાઓ છે કે આ શખ્સે અગાઉ એક યુવતી સાથે લગ્ન પણ કરેલા હતા અને તે લગ્નથી આ શખ્સને એક સંતાન પણ છે। પોલીસે ભરતનો મોબાઈલ અને તેની કાર નંબર GJ5RF965 કબજે લીધી છે। આ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી અદાલતે તેને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે। આ આરોપી અને સગીરા વચ્ચે મોબાઈલ ફોન મારફતે મેસેજ અને કોલનો વ્યવહાર હોવાનું પણ જાહેર થયું છે। ભરત બામરોટિયા નામના શખ્સને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે। સગીરા સાથે થયેલ દુષ્કર્મ અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। ગત તારીખ 17 માર્ચ 2026 ના રોજ સીટીબી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો વિથ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ હોય, જે ફરિયાદી છે તેમની બેન એટલે કે સગીર વયની તેમની ભોગ બનનાર, ફરિયાદ પ્રમાણે જે ભોગ બનનાર છે તેમની સાથે જે આરોપી છે બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસાડી 7 રસ્તાથી વાલકેશ્વરી જતા રૂટ ઉપર વચ્ચે પાર્કિંગમાં ગાડીને પાર્ક કરી ગાડીની અંદર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોય તે પ્રમાણેની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ જે આરોપી છે તેની ધોરણસર અટક કરી તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે અને તેને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। आपकी चॉइस आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।